ઓકે, ઓલરેડી છે યુટ્યુબ ચેનલ મારી. બરાબર. હા અચ્છા. હા, હવે મારું નામ જ છે. મારું નામ યાદ રાખવું હોય તો રાખજો, નહીં તો કઈ નહીં, તમારી ઈચ્છા. તુષાર ગિનોય. બરાબર. તમે ત્યાં સુધી જે શીખ્યા ને એક્સટીરિયર પ્લાન, વોલ પર વોલ મૂકવાનું ને એવું, બરાબર, એમ જ છે. જો 169K વ્યૂ ઓલરેડી છે એની અંદર આપણા. બરાબર. આ એ જ છે જે તમને ઓલરેડી હું બતાવ્યું, પણ એમાં મેં પ્લગિન્સ નથી વાપર્યા. વિન્ડોનું એનું પ્લગિન્સ કેવું છે ઇઝીલી, એમાં બધું વાપર્યું નથી મેં. અને આમાં જે આગળના આપણા લેક્ચર નંબર 17 કે 18 સુધીના જે લેક્ચર છે ને, બધા એક જ લેક્ચરની તમે 47 મિનિટમાં બતાવી દે છે, પણ મારો વોઇસ નથી એમાં. એટલે જે સ્ટુડન્ટ મારી પાસે ભણે છે ને એને ખબર પડશે કે આમાં શું છે. બાકી આમ મેં બીજા માટે નાખ્યું જ નથી. આપણી પબ્લિકને રિવિઝન કરવું છે તો એના માટે છે. લોકોને આમાંથી આમાં 10 મિનિટમાં કન્વર્ટ કરતા શીખી જાય શકાય. એ લેક્ચરમાં એની અંદર મૂકેલો છે. આપ પણ આવી રીતે લાઈવ લેક્ચર હોય ને, એવી રીતે રેકોર્ડિંગ નાખી દીધેલો. કેમ કે પ્રપોઝ આપણો ખાલી તમને હિન્ટ આપવાનો છે. મારા વ્યૂ લેવાનો કોઈ મતલબ નથી આની અંદર. બરાબર. કોઈ જગ્યાએ મારા એટલે ખાસ વ્યૂ નહીં હશે. કેમ કે સ્ટુડન્ટોને જ કહું છું કે આ વસ્તુ આપણે કામની છે ને, આ એરર આવે તો સોલ્વ કરવાની છે. બરાબર. તમારી પાસે ફાઇલ અગર મિલીમીટરની હોય કેડની, અને તમારે એને ઇંચમાં કન્વર્ટ કરવી છે, થાય તમારાથી? શીખ્યું છે ને તો ભૂલી ગયા છો કેડમાં. કેમ કે આ રેર ટોપિક છે. તો આજે જ મને ક્લિક થયું આ ક્લાસમાં બનાવ્યું. બરાબર. તો એની મેં મસ્ત જ અહીં આખી વિડીયો બનાવી છે. આ પણ 5 વર્ષ જૂની છે. લોકડાઉનમાં નવરો બેઠો હતો ને તો આ બધું સ્ટુડન્ટોને કોલ આવતા હતા લોકડાઉન વખતના કે આ વસ્તુ નથી થતી મારાથી. કે મારી પાસે ટેમ્પલેટ, મારી પાસે મારે સ્કેચઅપમાં ઇંચમાં કામ કરું છું, પણ મારી પાસે ફાઇલ એમએમમાં આવે છે, તો હું અહીંથી કન્વર્ટ કરીને પછી ત્યાં લઈ જાઉં, તેથી મને ઇઝી પડે. તો આ છે મારી ઇંચ ટુ મીટર, મીટર ટુ ઇંચ, ઇંચ ટુ એમએમ. તમે જેમાં કન્વર્ટ કરો ને એને એવી રીતે સ્કેલ ગાળો ને, આમ મસ્ત 5 મિનિટમાં એક્સપ્લેન કરેલ છે. લેક્ચર આવે તો અડધો કલાક થાય, 20 મિનિટ થાય. 5 મિનિટમાં એક્સપ્લેન કરેલ છે. બરાબર. નામ મારે ભલે યાદ રાખજો. બરાબર. તમને એની ટાઈમમાં વિડીયો મળશે. બહુ કોઈ ખાસ વિડીયો બી નહીં હોય. બરાબર. અમુક પ્લગિન્સ તમે ઇન્સ્ટોલ કરો ત્યારે એના એરર આવતા હોય છે, તો એરરને કઈ રીતે સોલ્વ કરવી અને એ એરર ક્યાંથી આવે છે અને કઈ રીતે ઇન્સ્ટોલ થાય છે એનો પણ આ પ્લગિનનો લેક્ચર લશો ત્યારે અલગ વસ્તુ છે આખી. પણ અત્યારે આપણે ઇન્ટરનલ લેક્ચર લેવાનું છે. એક વિથ કેડ પ્લાન અને વિધાઉટ કેડ પ્લાન, આ બે ટોપિક મારે આજે લેવાના છે. વિથ કેડ પ્લાન મીન્સ કે આપણી પાસે આવી રીતે 3-4 એલિવેશન્સ હોય છે. દરેક વોલના પ્રોજેક્શન હોય છે. બરાબર. આ ફાઇલ મેં અહીંયાથી ઇમ્પોર્ટ કરી છે. ફાઇલમાં જેને ઇમ્પોર્ટ કરીને હું કેડ ફાઇલ અહીંયા લાવેલો છું. બરાબર છે. ફાઇલ મેં ચેક કરી લીધી, વેરીફાઈ કરી લીધી, બધું ઓકે છે. બરાબર. ઘણી વાર કેવું હોય કે ટોપ પ્લાન પ્રમાણે તમારે એલિવેશન ના બનેલા હોય તો ભોગવો ના ચાલે. તમે પ્લાનમાં અલગ બતાવો છો, એલિવેશન અલગ બતાવો છો, તમે ક્લાયન્ટને રેફરન્સ અલગ બતાવો છો, તો તમે મિસ્ત્રી કારીગરને તમે આપશો શું? તમે પહેલી વખત જ્યારે પ્લાન બનાવો ત્યારે તમે બેડ બેગ બી ના બને, સીધું 5x6 કે 6x6 નો બેડ બને, બે પીલો મારી સાઈડ ટેબલ ગોઠવી અને સીધું આપણે પ્લાન આપી દીધો, ક્લાયન્ટ પાસે અગ્રી કરી લીધું કે આ વોલ પર તમને બેડ મળશે, દેટ્સ ઇટ. પણ રેફરન્સ સિલેક્ટ થયું છે, એમાં બેડ બેક આવેલું છે, બેડ બેકની પાસે પેનલિંગ છે, પેનલિંગમાં કઈ લાઇટો છે, તે થોડું વધારે આગળ પાછળ અપડાઉન છે, આ બધી વસ્તુઓ તમારા પ્લાન વ્યૂમાં દેખાતી ન હોય તો પછી એલિવેશનમાંથી હું પ્લાન વ્યૂથી એલિવેશન કેવી રીતે જનરેટ કરી શકું મને કહો? થાય જ નહીં. બેડમાં મેં ફ્રન્ટ વ્યૂથી ટોપ વ્યૂથી આવું બતાવી દીધું કે આવી રીતે બેડ છે. બરાબર. સાઈડ વ્યૂથી અહીં સ્લાન્ટ છે, ફ્રન્ટ વ્યૂથી આવું સ્લાન્ટ છે. બરાબર છે. આવી ડિટેલિંગ જ હું ના બતાવું તો શું કાર્પેન્ટર આવું બનાવીને આપવાનો જ મને? નહીં ને. તો એલિવેશન એકબીજા સાથે મેચ થવો જોઈએ, પ્રાઇમરી નેસેસરી એક હિન્ટ કે ભાઈ આ તો હોવું જ જોઈએ. બરાબર. વોર્નિંગ સમજો, ધમકી સમજો, જે સમજો છે. નહીં થાય, થશે જ નહીં કામ. બરાબર. હવે કેડ ફાર્મ છે જનરલી હું કોઈને એક્સપ્લોર કરવાનું કહેતો નથી. જનરલી નથી કહેતો, પણ અત્યારે કરાવું છું. એક્સપ્લોર કર્યું અને ટોપી પર જતા રહો. ટોપીમાં જઈએ, ટોપી ભાઈ આ ટોપી થયું. મતલબ આ એક વ્યૂ છે, ગ્રુપ બનાવો. આ એક વ્યૂ છે, ગ્રુપ બનાવો. આ એક વ્યૂ છે, ગ્રુપ બનાવો. અને આ પણ એક વ્યૂ છે જેને આપણે ગ્રુપ બનાવી દઈએ. આ પણ આપણો પ્લાન વ્યૂ છે જેને આપણે ગ્રુપ બનાવી દઈએ. જનરલી પ્લાન તો હટાવવાનું નથી, એટલે આને એકને લોક રાખું છું, બાકીના લોક રાખવાની જરૂર નથી આઈ થિંક. બરાબર. આને સિલેક્ટ કરું છું, ક્યુ એરા રોટેટ કમાન્ડ. અહીંયા જોશો તમે તો બ્લુ કલરની ડિસ્ક બતાવે છે, રોટેશનલ ડિસ્ક. બરાબર. પણ મારે બ્લુ એટલે ઉપરથી એમ ફરશે ને. બરાબર. મારો વિડીયો કેમ નહીં દેખાતો? હા, ઉપરથી એમ ફરશે ને, તો એમ ન ફરવું જોઈએ. મારે એને વર્ટિકલી કંઈક અલગ ડાયરેક્શન આપવું છે. તો રાઈટ એરો, કીબોર્ડની અંદર રાઈટ એરો છે. બરાબર. ક્લિક કરતા પહેલા રાઈટ એરો છે, લેફ્ટ એરો છે, એનાથી આપણે અલગ અલગ પ્લેન ડિસાઇડ કરી શકીએ. અહીંયા ક્લિક કરો, પછી અગેન ક્લિક કરો અને પછી 90 એન્ટર, એટલે એંગલ આવી જશે. આ પોઈન્ટથી હું આ વસ્તુ ઉચકું છું અને આ પોઈન્ટ પર મૂકી દઉં છું. શું મારી બધી વસ્તુ મેચ થઈ છે? હા, આઈ થિંક તો બધું મેચ થાય છે. એ રીતે છે. આને ક્લિક કરું છું, રોટેશનલ ક્લિક એન્ડ 90 ડિગ્રી મૂવ. અને અહીંયા બરાબર મારે બેનું જ કામ છે, તે તો હું બે જ એલિવેશન ચડાવું છું. આ બે ભલે પડ્યા છે નીચે, ખાલી ખોટા નડશે. બરાબર. અહીંયા જુઓ, ફર્નિચર કઈ શરૂઆત કરવી, કયું પહેલા બનાવવું, કયું ના બનાવવું. જે વસ્તુ દિવાલ સાથે ચોંટેલું હોય પહેલા એ બનાવવાનું. જે વસ્તુ દિવાલ સાથે પહેલા ચોંટેલી એ બનાવવાની. જેમ કે મારી પાસે બેડ બેગ છે, તો અહીંયા લાઈન ડ્રો કરીશ. આ બેડ બેગની અંદર મને બે એલિમેન્ટ અલગ અલગ દેખાય છે, પાછળનું બોક્સ અલગ છે અને આગળની પટ્ટીઓ અલગ છે, જેવું મને દેખાઈ રહ્યું છે. અહીંથી મેં એને પુશ કરી દીધું, ટ્રિપલ ક્લિક, રાઈટ ક્લિક અને મેક ગ્રુપ. આ એક વસ્તુ બની ગઈ. હવે પાછળનું ઢંકાઈ ગયું, શું કરવાનું? મૂવ કમાન્ડથી આને આગળ લઈ લો અને આને રેક્ટેગલ મારીને અહીંયાથી આટલું પુશ કરીને ટ્રિપલ ક્લિક, રાઈટ ક્લિક અને મેક ગ્રુપ.
અંદર જો એક કામ કરું અને કમ્પાઉન્ડ બનાવી દો, ગ્રુપની અંદર જઈને કમ્પાઉન્ડ બનાવું છું, ઇફ યુ કેન સી નોટિસ, મૂવ કરું છું આને અને કંટ્રોલ મારીને કોપી કરી દીધો. કોપી થઈ ગયા પછી તરત જ સ્ટાર દબાવો અને તો નંબર ઓફ આઇટમ લખી દો, એન્ટર માર તો લે એ વખતે કોપી થઈ જશે. હવે મને કેમ ખબર 143 છે? કેમ કે મારું બનાવેલું છે, મને ખબર હોય ને. તમારી ડિટેલ હોય તમને ખબર હોય કે મેં કઈ જગ્યાએ કેટલા ગેપ રાખેલા છે, કઈ જગ્યાએ મેં લાઈ એઝ્યુમ કરેલી છે, કઈ જગ્યાએ મેં વુડન એઝ્યુમ કરેલ છે, કઈ જગ્યાએ મેં કેવા ગ્રુવ એઝ્યુમ કરેલા છે. આ બધું આપણે પોતાની ફાઇલો ખબર ના બીજાની ફાઇલો તો આપણે સ્ટડી કરવું પડે, શાંતિથી જોઈને ઓબ્ઝર્વ કરવું પડે. સિમ્પલ. બરાબર. તો આપણી પાસે અત્યારે શું અવેલેબલ છે? આ રીતેમાં વટ્ટીઓ. હવે આવું છે ને કન્ફ્યુઝન, એક કોમન કન્ફ્યુઝન. અહીંયા લાઈન દેખાય છે? ઓકે, અહીંયા લાઈન દેખાય છે? અહીંયા લાઈન આ કેડ ફાઇલ છે. કેડ ફાઇલમાં લાઈનનો મતલબ શું થાય? ગ્રુવ્સ, ગ્રુવિંગ છે એમાં. પેનલ બારે ગ્રુવિંગ છે, વિઝિબલ ગ્રુવ કે બે વસ્તુ અલગ છે, દેખાય, સાંધો ગ્રુવ દેખાય. બરાબર. તો અહીંયા કેવું છે? આ 0 to 0 છે, આમાં ગ્રુવ છે જ નહીં, ખાલી લાઈન છે. 3D માટે લાઈનનો મતલબ ફ્લેટ, 0 to 0 એકદમ પ્લેન દિવાલ જેવું. એના માટે ગ્રુવ એટલે એકચ્યુઅલ ગ્રુવ બનવો જોઈએ ત્યાં, તો એ ગ્રુવ માને. કેડમાં તો આપણે ડિટેલ વી બનાવી શકાય, રાઉન્ડ બને રાઉન્ડ ગ્રુવ મારી શકાય, બધા પર થઈ ગયું. બીકોઝ કમ્પોનન્ટ હતું. CS કોમન સેન્સ. પી અને પુશ અને ક્લિક કરી નીચે કેટલું, તો જેટલું મજા આવે એટલું, જેટલી જરૂર હોય એટલું. એક ગ્રુવ આ રિયલ બન્યો. તો આ રિયલમાં ત્યાં ખાંચો દેખાશે, ત્યાં બ્લેક કલર ભરી દઈશું અને રેન્ડરિંગ કરશું તો ત્યાં આપણને પ્રોપર ગ્રુવિંગની પેટર્ન દેખાશે. એટલા માટે મહેનત કરી. બરાબર. તો આ મહેનત આપણે ડિટેલિંગ હોય તો જ આપણને ખબર હોય, બીજા ડિટેલ આપણે ડિટેલ સ્ટડી કરવી પડે કે શું છે અને શું જોઈએ છે. એને રેફરન્સ ફોટોસ પણ આપ્યા હોય. તમે આ વસ્તુ ડાયરેક્ટલી તો નહીં હોય, ક્યાંક તો ફોટો જોયો હશે ને એની તમે રેફરન્સ ફોટો ક્લાયન્ટને કન્વિન્સ કરવા માટે બતાવ્યો હશે ને. સીધું 3D નહીં બનાવે કોઈ માણસ, કેમ કે મજૂરી જ થાય. એટલે પહેલા રેફરન્સ ફોટોસ ક્લાયન્ટને બતાવ્યા હોય તો ક્લાયન્ટ પાસેથી મળ્યા હોય, આપણે એને ઇન્સ્પાયર થઈને આપણે એની ડિટેલ બનાવી હોય, તો આપણે પહેલા જોઈ લેવાનું કે રેફરન્સ ફોટોમાં શું બતાવે છે. પેનલિંગ, ગ્રુવિંગ બધું જેમાં હોય 90% આપણે રેફરન્સ બેઝ કામ કરીએ છીએ. કે નહીં તો ક્લાયન્ટ પહેલી વખતમાં આપણે આપીએ અને આ પાડી દે, એવા ક્લાયન્ટ સીધા તો ઇન્ડિયામાં તો નથી. પછી આપણે મળે એ તો પાછું રેર કેસ છે. બરાબર. તો અહીંયા નીચે મારી પાસે કંઈક આ શેપમાં બેડના નીચેનું બોક્સ છે, એટલે મેં એ શેપ મેં સ્પેશિયલી આવો શેપ લીધો છે તમને આવું બતાવી શકાય એટલા માટે. બાકી સીધું બોક્સ તો હું બનાવી શકતો હતો. અહીંયાથી અહીંયા સુધી પુશ કરી દીધું, પુશ કરો સીધું આવે. ત્રાસું આવવું જોઈતું હતું તો નીચેની લાઈન ખાલી લાઈનને પકડીને મૂવ કમાન્ડથી આમ ધક્કો મારું તો ત્રાસું થાય. ખાલી લાઈન સ્ટ્રેચ થાય. ઇન શોર્ટ કેટલું અંદર લઈ જવું મારી રીતે છે, મને ખબર છે 3 ઇંચ અંદર છે. તે પર ક્લિક રાઈટ ક્લિક મેં ગ્રુપ, દરેક એલિમેન્ટનું ગ્રુપ બનાવું છે. ધ્યાનથી જો આ અલગ, આ અલગ, આ અલગ. કેમ કે બની શકે મટીરિયલ્સ અલગ હોય ફ્યુચર. પુશ કરું છું અહીંથી આટલે સુધી, અથવા તો સાઈડ વ્યૂ બતાવે છે કે અહીંયા સુધી. તો જુઓ ટોપ વ્યૂ, ફ્રન્ટ વ્યૂ અને સાઈડ વ્યૂ પ્રમાણે ત્રણને બેડ મેચ થાય છે. બરાબર છે. તો હું મને ગ્રુપ બનાવી દઉં, પણ ધ્યાનથી જુઓ ટોપ વ્યૂ મેચ નથી થતો. ટોપ વ્યૂ શું કહે છે? રાઉન્ડ. યસ, ટી મેજર ટૂલ. બરાબર. અહીં મારે માપવું પડશે કેટલાનું છે ત્યાં. આઈ થિંક કંઈક આપણને બરાબર કંઈક 2 ઇંચનો કે 3 ઇંચનો અહીંથી રાઉન્ડ હશે તો 2 ઇંચનો અહીંયા ટી મેજર ટેપ ટૂલ લેવાનું, એક લાઈન ત્યાંથી 2 ઇંચ પર લેવાની. ફિલેટ્સ કેવી રીતે મારવી એનું તમને એક્ઝામ્પલ આપું છું. અહીંયા આર્ક ડ્રો કરું છું, અહીંથી આર્ક ડ્રો કરું છું અને પિંક કલર આવે ને તો સમજી લેવાનું કે ટેન્જન્ટ છે. ટેન્જન્ટ એટલે આ બાજુ પણ જેટલું મેં ટી લીધું છે ને, ટી માંથી મેઝરમેન્ટ એટલું સેમ મેઝરમેન્ટ એને આ બાજુ પણ લઈ લીધું, એટલે એને ટેન્જન્ટ કહેવાય બેન. બરાબર. અહીંથી આ પુશ થયું, મસ્ત. બરાબર. અહીંયા પણ આર્ક આપું છું, પિંક કલર એવો ડબલ ક્લિક કરી દો એટલે રેડિયસ ના લખવી પડે અને પુશ. અને ગાદલાની અંદર ફિટ થાય એટલા માટે આપણે 1 થી 0.5 ઇંચની 0.75 પટ્ટી આપણે સપોઝ લઈએ, 0.75 ઇંચીસ. હા, 0.75 ઇંચીસ. અને આને પણ થોડું અંદર લઈ લઈએ, અડધા ઇંચ જેવું, એટલે અંદર ગાદલું બેસી જાય. અત્યારે નહીં, આવું બધું ડિટેલિંગ 3D માં આપવી પડે કમ્પલસરી. 2D ના આપી હોય. બરાબર. આ મહેનત ક્યાં કરવી ને, બરાબર, આ એનો લેક્ચર છે. આજે તમને નો કમાડે કે નહીં શીખવું, પણ એ બધી વસ્તુ પછી શીખ્યા જ્યારે વાપરવો કેવી રીતે. જો અહીંયા જો ગ્રુપ આપ્યો છે, પહેલેથી કેડ ફાઇલમાં જ ગ્રુપ આપી દીધો છે. મતલબ આપણે જ્યારે પાછળનું ડ્રોવર બનાવવાનું છે, એ ડ્રોવરને પુશ કરીને કેટલું આગળ લેવા છે તમને સાઈડ એલિવેશન અથવા ટોપ એલિવેશન બતાવશે. મેં અહીંયા સુધી લીધું, ત્રિપલ ક્લિક કર્યું, રાઈટ ક્લિક મેં ગ્રુપ કરી દઉં. એ સેમ વસ્તુ મારી પાસે અહીંયા પણ છે, સાઇઝ અલગ છે. એટલે મેં કમ્પોનન્ટ નથી બનાવ્યું. ઇફ યુ કેન સી નોટિસ કે દબાવ અંદર દેખાય ખ્યાલ ને. હા, અહીંયા સુધી કે અગેન કે પ્રેસ કરો એટલે અંદરની લાઈનો ગાયબ થઈ જાય. કે છે. બરાબર. ઓકે. હવે આની પર મારે શું બનાવવું છે? એની ઉપરનું ઢાંકણું, શટર ડ્રોવરની ઉપર આવે ને એ. હવે આપણને અહીંયા ડિટેલિંગ એવું કહે છે કે ડ્રોવર જે છે ને એક્ઝેક્ટ બહારથી આખું દેખાય ને એવું છે. પહેલા પટ્ટી નીચે ડ્રોવર એવું નથી. ડિઝાઇન ભાઈ, માય લાઈફ માય રૂલ્સ, મારી ડિઝાઇન મારી મતલબ. બરાબર. એવું છે આનું કામકાજ. અહીંથી આટલે સુધી મેં થિકનેસ આપી દીધી છે.
આવી ગયું. તો જો કેડમાં ગ્રુપ હતો તો મારાથી બનાવવામાં ઈઝી રહ્યો ને, મારે અલગથી બનાવવો પડ્યો નહીં. પહેલેથી રેક્ટેંગલ બનાવતો ત્યારે જ ગ્રુપ મૂકી દીધો. તો આ બેનિફિટ છે જ્યારે તમે કેડમાં મહેનત કરીને આવો. કોઈ એક જગ્યાએ મહેનત કરવી પડે, કાં થ્રીડી મહેનત કરો કાં ટુડી મહેનત કરો. ટુડી મહેનત કરશો થ્રીડીમાં ઈઝી પડશે, થ્રીડી મહેનત કરશો તો થ્રીડીમાંથી પાછું ટુડી બનાવવું હોય ને, સીધો ડ્રોઈંગ બને તમને આપી દેશે. એક ઝટકે શીખવીશ, આગળ લેક્ચર છે બરાબર સેક્શનમાં. બરાબર છે, કરાય મહેનત પણ એટલે કોઈ એક જગ્યાએ મહેનત કરવી પડે. બધી જ વસ્તુ રેન્ડમ બનાવો ને તો પછી તમને જોઈએ એવી વસ્તુ મળે નહીં ડિટેલ ડ્રોઈંગમાં. બરાબર, આ વસ્તુ થઈ ગઈ તમારી એક બેડના એલિવેશનની. આપણે ગાદલા બનાવવાના વેચતા ડાયા થઈને કે સર મેં તો અહીંયા રેક્ટેંગલ ડ્રો કરીને પ્રેમ નહીં. ના, ડોન્ટ નો, કોઈ ઓસ્કાર નહીં આપવાનું તમને. વેરહાઉસમાંથી ડાઉનલોડ કરશું, સ્મૂથ આઈટમ બધી મસ્ત મૂકી દેવાની. બરાબર, આપણે એ જ વસ્તુ બની છે જે આપણે ત્યાં કાર્પેન્ટર બનાવવાનો છે. વુડન, પ્લાય, આ બધી વસ્તુની સાઈઝ આપણે આપવાની છે, મેટાલિક પાર્ટ આ બધાની સાઈઝો આપણે આપવાની છે. તો એ બનાવવાનું અહીંયા. એની સાઈઝો આપણે કેડમાં બનાવી હોય, એલિવેશનમાં આપણે મહેનત કરી હોય. જેમ કે ઉપર પેલમેટ છે, વુડન બોક્સ આવે ને, બરાબર, જેવું પણ એ બનાવે છે બહારથી કેવો દેખાવ આવે આપણે એવું બનાવવાનું હોય, અંદરથી ખાલી છે તો આપણે ખાલી બનાવવાના બેહવાનું હોય. ડન 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 અને પુશ કરીને અહીંથી આગળ વધી જાવ જિંદગીમાં થોડા. રાઈટ ક્લિક અને મેક ગ્રુપ લો, થઈ ગયું પેલમેટ. આપણે વોલ બનાવવાની એક ટેકનિક હતી યાદ હતું, પછી ટેપ એઝ ટેપ ટુ લે, અહીંથી ટેપ ટુ લે, અહીંથી ટેપ ટુ લે, નીચેથી પછી આપણે પછી રેક્ટેંગલ રોકી પછી પુશ કરતા હતા એક્સટિરિયરમાં. ટેકનિક યાદ હોય તો. ઇન્ટિરિયરમાં સૌથી ઈઝી ટેકનિક આ સીધું બોક્સ બનાવ્યું, બરાબર, અને અહીંયા સીધું આ બોક્સ બનાવ્યું અને આને ક્લિક કરીને ડીલીટ મારતો પછી એને પુશ કરતો, લો થઈ ગઈ વોલમાં વિન્ડો. શું કામ દિમાગ વાપરવાનું? મેં એલિવેશન કર્યું જ છે ને કેડમાં. તો કેડમાં એલિવેશનમાં શું બધી હાઇટ વેટ બધું તો તમે એક્સપ્લેન કર્યું. તો પછી અહીંયા શું કામ મજૂરી કરો છો? હવે અહીંયા તમને મિરર બનાવવાનું કહે છે, મિરર આટલો પુશ કરી અને બહાર 1 ઇંચની પટ્ટી બનાવવાની છે. તો આ તો તમે જાતે બનાવી શકશો આરામથી. હવે તમને બતાવી દઉં કેબિનેટ્સ એટલે કે વોર્ડરોબ કેવી વસ્તુ કેવી રીતે બનાવવાની. જો વોર્ડરોબની ઉપર શટર આવે, એ શટર અપારદર્શક બ્લાઇન્ડ વુડનના હોય તો આપણે અંદરની ડિટેલ બનાવવાની જરૂર પડતી નથી. આ સીધું બનાવ્યું ગ્રુપ ખતમ. બરાબર, પણ આની ઉપરના જે ડિઝાઇન છે ડોરની એ તો બનાવવી પડે કે નહીં? તો એ અલગ ગ્રુપમાં બને. જો મને કોઈ એક જ ગ્રુપ બધું બનાવીને બતાવી સર એમ કહેશે સર હવે એડિટ કરવું હોય તો નહીં થાય, સોરી. એક ગ્રુપમાં બધી વસ્તુ ભળી જાય તો ગ્રુપ નહીં, એડિટિંગ નહીં થાય. કાઠિયાવાડી ભાષામાં કહે ખીચડીમાં મગ ચોખ્ખા ભળી જાય પછી જુદા ના પડે, ખતમ. બરાબર, ટ્રિપલ ક્લિક રાઈટ ક્લિક, મને કમ્પોનન્ટ કરું છું, કેમ? ઈચ્છા થઈ ગઈ. ના, બીજી કોપી કરું તો એકમાં એડિટ કરું બીજામાં એડિટ થાય એટલે. બરાબર, અહીંથી મેં અહીંયા કોપી કરી. બરાબર, હવે એક વસ્તુ તમે જુઓ, 2D માં મને અહીંયા કોઈ પણ પ્રકારના ગ્રુવ આપેલા નથી બે શટરની વચ્ચે. ધ્યાનથી જો ખબર પડશે નથી આવ્યા. બરાબર, મારે અહીંયા લુક એવો તો અહીંયા લાવવું જ પડશે ને કે એ દેખાય. ડબલ ક્લિક કરું અહીંયા એક 0.2 mm જેવા 2-4 mm જેવું આપણે ગ્રુપ આપવું હોય તો રેન્ડમ એક મેં પીસ મસ્ત અહીંયા પુશ કરીને એક રેક્ટેંગલ બનાવી દીધું. એટલે રેન્ડરિંગમાં એવું લાગે કે ત્યાં ગ્રુવ છે. તો આનો ગ્રુવ જો અહીંયા આવ્યો, બીકોઝ અહીંયા આનું છે, આ બાજુ અહીંયા આવી જાય તો મારે એને ફ્લિપ મારવો છે. જૂના સ્કેચઅપ યુઝ કરતા તેમાં રાઈટ ક્લિક કરીને ફ્લિપ કમાન્ડ આવતો હતો. હવે અહીંયા નવું બહાર ફ્લિપ આવી ગયું, સારી ફ્લિપ. ફ્લિપ કમાન્ડ હું ગ્રીન પર ક્લિક કરું એટલે આ ફ્લિપ અહીંયા થઈ ગયું. બ્લુ પર કરીશ તો નીચે ઊંધું જતું રહેશે. થેન્ક યુ. બરાબર, કોઈ ઓબ્જેક્ટ મારી પાસે હોય આ રીતે, બરાબર, એવો ઓબ્જેક્ટ બનાવવું વસ્તુ છે અને ફ્લિપ મારતો જો અહીંયા પકડું એટલે સીધું આમ ફ્લિપ થઈ ગયું ગ્રીન પર. બરાબર, રેડ પકડું તો એ વસ્તુ પાછળ જતી રહે, બ્લુ પકડું તો એ વસ્તુ નીચે જતી રહે. એક્સિસ વાઇઝ છે. બ્લુ એટલે વર્ટિકલ એક્સિસ, તો બ્લુ ને ડાયરેક્ટલી ફ્લિપ મારી દે એ રીતે. એક્ઝેક્ટલી મેં ગ્રુપ કંઈ કર્યું નથી. મેં ગ્રુપ જે બની ગયો છે, ગ્રુપ અહીંયા બનાવેલો હતો, એ ગ્રુપ આમાં આ એન્ડમાં જતો રહેલો કમ્પોનન્ટ હોવાના કારણે. તો મારે આ ઓબ્જેક્ટને ફ્લિપ મારવો પડે, મિરર મારવો પડે ને. મિરર માર્યો તો આ મિરર કમાન્ડ રહ્યો, ફ્લિપ કમાન્ડ. એનાથી મેં અહીંયા જોયું કે મારે એને હોરિઝોન્ટલી આ બાજુ ફ્લિપ મારે છે. રેડ મારીશ તો ઊંધો જતો રહેશે, ગ્રુપ પાછળ જતો રહેજો. ડબલ ગ્રુપ આ સાઈડ નો ગ્રુપ બાકી હતું એ આપ્યું. આ બાજુ આપી દીધો, યસ. Okay. બરાબર, એને કમ્પાઉન્ડ હતું એકમાં બનો બીજા મોટામાં બની જાય ને. તો બસ આનો ફાયદો ઉઠાવવાનો આપણે. નીચે પણ મારી પાસે ડોર છે, શટર જેવું છે. અહીંયા ટ્રિપલ ક્લિક રાઈટ ક્લિક મેક કમ્પોનન્ટ ક્રિએટ મૂવ ઉઠાવીને અહીંયા આની પર ડબલ ક્લિક રેક્ટેંગલ મારીને અહીંયા ગ્રુપ બનાવી દઈએ. બરાબર છે ને, બહુ વાહિયાત ગ્રુપ બની ગયો છે અહીંનો. બરાબર છે, પણ એ મેચ થવો જોઈએ. મેચ થવું જોઈએ તો હવે કેવી રીતે કરવાનું? આને ક્લિક કરો, અહીંયા ટચ કરો એટલે ગ્રુપ મેચ થઈ ગયો. ઓહ એક્ઝેક્ટલી. ભૂલ થાય એને કંટ્રોલ સેટ ના મરાય, એને સુધારી લેવાય પટ્ટ દઈને. બરાબર, થઈ જતું હોય તો અને ક્લિક કરો અને ડેફમાં મેચ કર, આની સાથે ડેફમાં મેચ કરી દો. ડેફ પણ મેચ થઈ ગઈ. હવે આપણે જ્યાં કર્યું એ કમ્પાઉન્ડ હતું તો બેનિફિટ થયો. આ ફ્લિપ માર્યું, ફરી પાછું ગ્રીન પર ક્લિક કરો, ફટાક દઈને આ બાજુ ગ્રુવ આવી ગયો. હવે આવા નીશ, NICHE નીશ ગુજરાતીમાં નીચે, બરાબર છે, એટલે મેઇન બોડીમાં જે ખાંચો મારેલો નીશ કહેવાય. આવું તમે જનરલી બાથરૂમ બોલની અંદર કમોડની ઉપર જગ્યા ખાલી પડેલી હોય ત્યાં કે વોર્ડરોબમાં ખુલ્લા ટાઈપના નીશીસ તમને જોવા મળી શકે
છે. તો એ મેઇન બોડી જે બની એ તો મેં ગ્રુપ બનાવી નાખેલું ને. હા. હવે મારે એમાં કઈ એડિટ કરવું તો શું કરવું પડે? હેલ્મેટ વાળી સ્ટોરી ખંજવાળા શું થાય? હેલ્મેટ ઉતારવું પડે, એમ ઉપરથી ના ખંજવાળે ને. ડબલ ક્લિક કરો, એ બોડીમાં ગયા, રેક્ટેંગલ ડ્રો કરો. હું એના પર જ આખે આખું જીઓમેટ્રી બધી ડ્રો કરી દઉં. મારે જેની જેની જેવી રીતે જરૂર છે, બરાબર છે, એવી એવી રીતે હું અહીંયા કેડમાંથી ટ્રેસ મારી લઉં. આ મારું ટોટલ છે ડેપ્થ રહ્યું, બરાબર. એક એક નીચે બતાવે 1 ફીટ 6 ઇંચ, કામ કરું 1 ફીટ 5 ઇંચ જેવું લઈ લો, 1 ફીટ 5 જેવું. આને પણ સેમ આવી ગયું, બરાબર. અને આની બોર્ડર મારે સેમ લેવલ પર લઈ લેવી છે, તો આટલું પુશ કરીને આને અહીંયા સુધી લઈ લો. આવી ગયું રાપચીક. હવે અહીંયા એવું બધાથી બાજુ સેટિંગ પડ્યું છે, એ પણ અહીં આટલી વેટ સુધીનું છે, કઈ વાંધો નહીં. રેક્ટેંગલ ડ્રો કરીએ અને હું મૂવ કરીને એટલે ઉપર લઈ લો. એવું હું નથી કહેતો, હું એલિવેશન કહે છે, હા. એટલે હું બનાવું છું, બાકી આપણે કોઈ ગમન નહીં. એટલી મેં ગ્રુપ થઈ ગયું એટલું ડન. હવે કેડ ફાઇલમાં છે ને એક વસ્તુ મેં ગ્રુપમાં નથી મૂકી, જો તમારી સામે દેખાય છે, ગ્રુપમાં નથી. સ્કેચ તો એને મેં એક્સપ્લોર્ટ કરી નાખેલો. હા. એટલે સ્કેચની જે લાઈનો છે ને, એ જેમ તમે સ્કેચઅપ થી કેમ તમે લાઈનો બનાવો છો, એવી આ તમે અલગથી ઇન્ડિવિજ્યુઅલ સિલેક્ટ કરી શકો ને, એવી રીતે જો કેડની લાઈનોને પણ તમે ઇન્ડિવિજ્યુઅલ સિલેક્ટ કરી શકો. આનો બેનિફિટ શું? આનો બેનિફિટ એટલો અફલાતુન છે કે તમે અહીંયા લાઈન આમ કહીને આમ ડ્રો કરો, આ ફેસ આવી ગઈ. મતલબ તમે એનો સ્કેચ વાપરી લીધો, કેડમાંથી બનેલા સ્કેચને વાપરી લીધો. પાછું એની પર રાસ્ટર ના માર્યું, બનાવ્યું નહીં, કોપી ના કર્યું. કે જો આ વસ્તુ ગ્રુપમાં હોત અને મારે આ સ્કેચની જરૂર હોત તો એની પર લાઈન થી ને આર થી ડ્રો કરતે, પછી પુશ કરતા ને. તો મને ખબર છે મારે એની બીજી વાર જરૂર જ નથી, તો મેં એને ગ્રુપ જ ના બનાવ્યું, એને એમને રહેવા દીધું. એટલે સ્કેચ એઝ અ સ્કેચ રહ્યો. અને એ સ્કેચનું મેં અહીંયા સ્કેચઅપની અંદર ડાયરેક્ટલી ક્લોઝ કન્ટ્રોલ્સ બનાવવા માટેનો ઉપયોગ કરી લીધો. હું આને એટલા આને સીધું પુશ કરી શકું. સ્કેચ હતો. કેડમાં બનાવેલો સ્કેચ હતો, હા. મેં અહીંયા લાવ્યો, હું એને ગ્રુપ નહીં બનાવ્યો, મેં એક્સપ્લોર જ કરી નાખ્યો. એટલે મને યુઝ કરી શક્યો હું એને, એટલા માટે. આની હાઈટ આપું સપોઝ 2 ફીટ 3 ફીટ જે પણ અહીંયા આપેલી હોય. પણ તો બીજું બધું પણ કર્યું જ છે ને. યસ એક્ઝેક્ટલી, મેં બધું કર્યું હતું. તો મેં એની ઇન્ડિવિજ્યુઅલ ગ્રુપ બનાવ્યા ને, આ બધા આ ગ્રુપ બનાવ્યું, આ group. મેં આને નહોતું બનાવ્યું, અચ્છા એ ઓકે. જાણી જોઈને નહોતું બનાવ્યું, કેમ કે મારે એનો યુઝ કરવો હતો. મારે તમને એક્ઝામ્પલ બતાવું હતું, બરાબર છે. કેમ કે આ બધી વસ્તુ અહીંયા બનાવે તો ટાઈમ જાય ને, તો કેડના સ્કેચને કેમ ના વાપરી શકું? ડાયરેક્ટ વાપરી શકાય. એનું એક્ઝામ્પલ, બરાબર. આ રીતે થયું આટલું. હવે અહીંયા જો આટલું કટિંગ પાડવાનું કીધું છે, તો તમે અહીંયાથી ઉપરથી ટી એટલે મેજર ટૂલ 2 ઇંચ, અહીંયાથી નીચે અહીંયા આટલેથી 10 ઇંચ, બરાબર. આટલું મારે કટ મારવી છે. આટલી અહીંથી કટ મારીશ તો અહીંથી અહીંયા સુધી પુશ કરી શકીશ, બીકોઝ સ્ટ્રેટ સરફેસ છે. અહીંથી સ્લાન્ટ સરફેસ છે, સ્લાન્ટ સરફેસમાં પુશ ન થાય, ન થાય. કોઈ દિવસ ટ્રાય કરું ગલ લેજો, બરાબર છે. તો એના માટે લોજિક, આને ગ્રુપ બનાવો, અહીંયા બીજું સરફેસ વસ્તુ બનાવો, આને પુશ કરો. સપોઝ અહીંથી આનું કેટલું છે, આ માપી લો તો. કટિંગ 1 અને 1 ઇંચ જેવું મારે કટ મારવું છે. રાઈટ ક્લિક મેં ગ્રુપ, બરાબર. આ ઓબ્જેક્ટ અલગ છે, આ ઓબ્જેક્ટ અલગ છે. તો હવે અહીંયા મારી પાસે છે સબટ્રેક ઓપ્શન. સબટ્રેક, આ પહેલી આઈટમ અને આ બીજી આઈટમ. પહેલી આઈટમ બીજામાંથી ઇન્ટરસેક્શન પોર્શન એટલે નીકળી જાય, એટલે મસ્ત આવો કટિંગ મળી ગયો છે. અહીંયા ત્રાસું, કારણ કે ત્રાસામાં પૂછ નહીં થતા, તો ત્યાં સબટ્રેક જ કામ આવે. મેં સ્પેશિયલી આ એક્ઝામ્પલ મૂક્યું છે કે તમે આગળ જતા કંઈ પણ નવા એલિમેન્ટ્સ બનાવવા માંગો તો બધાનો અત્યાર સુધી જેટલા કોમન સેકન્ડ બધાનો આવી રીતે ઘસી ઘસી ઉપયોગ કરવાનો છે, બરાબર. તો દિમાગ થોડું વાપરવાનું, ના હોય બાજુ ભાડે લઈ લેવાનું, બરાબર. અહીંથી મૂવ કરીએ આ જગ્યાએ. સર, અને if you can make it component, yes sir. એક વસ્તુ પૂછવી છે બોલો, સર. આપણે ગ્રુપ ફરમાવો. કોઈ વસ્તુનો ગ્રુપ બનાવી દીધું, ફોર એક્ઝામ્પલ જેમ કે તમે એક પર્ટિક્યુલર સેક્શનનો આખું ગ્રુપ બનાવી દીધું, રાઈટ? હવે યસ, ગ્રુપને ફરી અનગ્રુપ કરવું હોય, જેમ કે એડિટિંગ કરીને તમે ડબલ ક્લિક કરીને અંદર એના જે તે ઓબ્જેક્ટ પર ગયા, મારે હા. પર્ટિક્યુલર જે ગ્રુપ બનાવ્યું છે, ફોર એક્ઝામ્પલ એક વોલનું ગ્રુપ બનાવ્યું છે, એને અનગ્રુપ કરવું હોય તો એના માટે શું કરવાનું? પહેલા તો નહીં કરવાનું, ઓકે. તમારે પાછું કરવું જ પડશે ગ્રુપ. કેમ કે જો ગ્રુપમાંથી તમે એને કાઢ્યું તો બીજી કોઈ વસ્તુ એમને સરફેસ એમને જ પડી હોય, બરાબર. યસ. એક્ઝામ્પલ આપું છું, મારી પાસે અહીંયા વોલ છે, બરાબર. આને હું ઓલરેડી વોલ બનાવી ચૂક્યો છું, વોટ એવર સાઇઝની કે વોટ એવર ઓબ્જેક્ટનું હું ગ્રુપ બનાવી ચૂક્યો છું, બરાબર છે. આની નીચે મેં કંઈક ફ્લોરિંગ બનાવેલા હોય, અહીંયા કોઈ બીજા કોઈ ઓબ્જેક્ટ બનાવેલા હોય, ઇન કેસ અને હું આદત મને ન હોય ગ્રુપ બનાવવાની, અને હું ભૂલી ગયો આને ગ્રુપ બનાવતા, અને હું આને પણ જો ભૂલથી એક્સપ્લોર કરી નાખું એટલે કે ગ્રુપ મારી કાઢી નાખું, ઓકે. તો હવે આ વસ્તુ પાછી સિલેક્ટ કરીને જઈશ નહીં થાય. એટલે રાઈટ. આસમાં સેટઅપ કે ખજૂર પે અટકે, ગુજરાતીમાં કે ઉલમાંથી ચૂલમાં પડ્યા. આ ધંધો કરેક્ટ. નહીં કરવાનો. કોઈ ગુજરાતી બોલું છું, બરાબર છે. હા. એટલે સમજાવવું ભયંકર જોઈએ હું બોલું ગુજરાતી. છું એમ. ઘણી બધી બુકો વાંચી છે ને, એનો પ્રતાપ છે. ચાલો ઠીક છે, આ રીતે
બને ત્યાં સુધી ગ્રુપ ને અનગ્રુપ ના કરો. બરાબર, રાઈટ. કમ્પોનન્ટ કર્યો છે અને તમને એમ લાગે કે મારે આ કમ્પોનન્ટ છે, બરાબર છે, અને હું આમાં ચેન્જ કરું બીજામાં ચેન્જ જાય છે, તો તમારો સવાલ વેલિડ છે કે મારે એને કમ્ફર્ટમાંથી કાઢવું છે, મારે બીજામાં ચેન્જીસ ન જવા દેવો હોય, તો તો મેં એનો પણ સોલ્યુશન આપેલું કે એને રાઈટ ક્લિક મેક યુનિક કરી દો, ઓકે. એ અલગ કમ્પોર્ટ થઈ જશે. એટલે મેક યુનિટથી શું થશે? એ મેક યુનિક કરી દો, બરાબર છે, પછી તમે એકમાં ચેન્જ કરો ઇન્ડિવિજ્યુઅલ થઈ બીજામાં ચેન્જ જશે. નહીં જાય. બરાબર એ વસ્તુ અલગ થઈ જશે. બરાબર, તો આ મેક યુનિકનો ક્યાંક બેનિફિટ પણ મળે આપણને જરૂર હોય તો, પણ અનગ્રુપ કે સોરી એક્સપ્લોર કરવું એ થોડું મને ખતરાવાળું લાગે છે, કેમ કે એ રિસ્ક કરેક્ટ છે. છે. બાજુમાં કોઈ વસ્તુ આપણાથી ભૂલ થઈ ને, ભૂલ પછી ભેગી થાય ને મોટી થાય. બરાબર, આ નહીં કરવાનું. બરાબર, હવે અહીંયા જે ડોર બનાવવાની આપણી પાસે એક ટેકનિક હતી જૂની, બરાબર, એ તો ખ્યાલ જ છે. અહીંયા લાઈન ડ્રો કરો, વર્ટિકલ લાઈન ડ્રો થાય અહીંથી અહીંયા સુધી, એક હોરિઝોન્ટલ લાઈન ડ્રો થાય, એક વર્ટિકલ લાઈન ડ્રો થાય. બરાબર, અહીંયા આપણને ફ્રેમ આપે છે વિચિત્ર. આ ફ્રેમ બનાવેલી છે અહીંયાથી આવી કંઈક શેપની હોઈ શકે. ઘણી વખત આપણને જે ગુજરાતીમાં બારસાક કહીએ તે, અને બિલ્ડરે જે આપેલું છે સ્ટોન ફ્રેમના રૂપમાં, બરાબર, છતાં આપણે એની પર બોર્ડર પટ્ટીથી વુડન બનાવડાવી, જેનાથી એક એક્સપોઝ લાગે, થોડું ક્લાસી લાગે. આ બધી વસ્તુઓ માટે આપણે મહેનત કરતા હોઈએ છીએ. હું લાઈનને ટ્રિપલ ક્લિક કરું છું એટલે મને ખબર પડે કે મેં લાઈન બનાવી છે ને, હવે બનાવી છે. હવે આટલું સિલેક્ટ નથી કરવું સિલેક્શનમાંથી કાઢવું, શિફ્ટ દબાઈ રાખ્યું છે અને એટલો એરિયા કાઢી નાખ્યું સિલેક્શનમાંથી. બરાબર, મતલબ ત્યાં 3 લાઈન સિલેક્ટ છે, ફોલો મી, આના પર ક્લિક અને બિંગો, ફ્રેમ બની ગઈ. ટ્રિપલ ક્લિક, રાઈટ ક્લિક, માય ગ્રુપ, અને અહીંયા મને આપેલું છે ડોર, જે કંઈક આવા ટાઈપના શેપમાં છે. બરાબર, જે ડિટેલિંગ આપણે કેડમાં આપેલ છે, આપણે એટલી તો બનાવતા શીખવાની છે ને, એ આપણે બનાવવાની જ છે. મેં ગ્રુપ કરી દીધું. અહીંયા હું છેલ્લે હવે મારી પાસે રહેલી દિવાલ બનાવું છું. આ દિવાલ બની ગઈ. ક્યાં સુધીની હાઈટની? બાજુવાળા હાઈટની. નીચેથી રેક્ટેંગલ બનાવી દઈએ, અહીંથી આટલું, અને પુશ કરું છું, અને 7 ફૂટ જે સ્ટાન્ડર્ડ છે, અને દિવાલ અને ડોર પણ ઓલરેડી સ્ટાન્ડર્ડ બનાવેલો જ છે, એટલે મને ગ્રુપ બનાવું છું. જો થઈ ગયું, પરફેક્ટ લુક આવી ગયો. બરાબર, અહીંયા છે ને, અહીંયા ધ્યાનથી જોઈ શકો છો, આ જે કેડ ફાઇલ છે, એ કેડ ફાઇલ અહીંયા હોય ને, તો અહીંયા એક મિરરની માટે અહીંયા ખાલી પાટીઓ મારેલું છે. ગુજરાતીમાં પાટીઓ કહીએ આપણે, બરાબર, સિમ્પલ શેલ્ફ છે. બરાબર, તો શેલ્ફ આપણે અહીંયાથી પુશ કરીને અહીંયા સુધી લંબાવી દઈએ, એટલે આપણે નીચે પફી મૂકવાનું છે, એટલે કે નાનું એવું સીટિંગ આવે ને, એને ડાઉનલોડ કરી લઈશું. બરાબર, તો આ રીતે આપણે કોઈ વસ્તુઓને કેડ એલિવેશન્સ પરથી કેવી રીતે બનાવી એના એક્ઝામ્પલ મેં તમને આપ્યા. ચાહે ડોર હોય, શેલ્ફ હોય, ડ્રોવર હોય, બરાબર, દરેક વસ્તુ આપણે અહીંયા બનાવવાની. જો ભૂલ થઈ ગઈ મારથી, અને કોપી કરતી વખતે બધું ઉઠાઈ લીધું તમે ડાયોથી ને. બરાબર, ગ્રુઈંગ આ રીતે બની શકે. તો ટીવીના ડ્રોવર પણ તમે એ રીતે બનાવી શકો અહીંયા, કે બનાવીને બતાવું એકવાર? હા કે ના? બહુમતી હોય એ પ્રમાણે કરશું. બોલો, મને ખબર હતી તું તો બોલશે જ. બરાબર, અહીંયા મારી પાસે આ એક ઉપરની વુડન બોક્સ છે, જે અહીંયા સુધી પુશ કરેલું છે, અને એ બોક્સની અંદર અહીંયા રાઉન્ડ મારેલા છે. બરાબર, એ 3 ઇંચ જેવા હશે આઈ થિંક. બરાબર, આ ઇંચ 2 ઇંચ જેવા જ છે. એ એટલે આર્ક, અહીંથી પિંક કલર એટલે પ્રોપર ટેન્જન્ટ, અહીંથી પણ અહીંયા આર્ક, અને પણ પુશ, આને પણ ગ્રુપ બનાવી દઈએ. હવે કેડ ફાઇલમાં ઘણી વખત છે ને, વધારે સ્પીડમાં જવા જાય ને તો ભૂલ થાય. જેમ કેડમાં ભૂલ છે, આ ઓપન શેલ બતાવે, ક્રોસ મતલબ ખુલ્લું છે. હવે ખુલ્લું છે મતલબ ખુલ્લું છે તો નીચે થિકનેસ હોય કે નહીં? એ ક્યાં? તો આવું બધું એડ કરવું પડે. એ બધું પછી કેડમાં અમુક વખત ફ્લોમાં ક્યારેક ડિઝાઇનર કે ડ્રાફ્ટમાં એને બતાવવાનું ભૂલી ગયા હોય. બરાબર, તો ત્યારે પછી આવી વસ્તુ કરવાની. બરાબર, આપણે 0.75 એટલે 18 mm પ્લાય આવે. બરાબર, અહીંથી આટલું રેક્ટેંગલ મારે ડ્રો કરીને ડિલીટ મારી દીધું ફોર એક્ઝામ્પલ, ના અહીંયાથી હું પુશ કરીને આટલે સુધી મેં પુશ કરી લીધું. આવી ગયું વ્યવસ્થિત રીતે ભાઈ અહીંયા સુધી. અહીંથી થોડું અંદર હજુ વધારે બધું 0.75 ઇંચ. કેમ એવું કર્યું હું તમને રીઝન આપું. કેમ કે અહીંયા જ્યારે હું આ ડ્રોવરની ઉપરનું જ્યારે બનાવું, બરાબર, 0.75 ઇંચ, અને આને થોડું નીચે લઈ લો, અડધા ઇંચ જેવું, 0.5 જેવું, એટલે મારી પાસે આ એક ડ્રોવરની ઉપરનું આવી ગયું ને, કે નહીં? ડન, ખુલ્લું શેલ્ફ, અને આમાં હેન્ડલ ના મૂકવું પડે, એટલે માટે આ રીતે. કોઈ એમ કે સર મારે હેન્ડલ મૂકવા છે, તો પ્રોફાઇલ બનાવવી પડે બેનો ભાઈઓ. પ્રોફાઇલ ક્યાં તો નીચે પ્રોફાઇલ બને, ક્યાં તો ઉપર પ્રોફાઇલ બને, ક્યાં તો એ નોબ બનાવવું પડે, ક્યાં તો તે કટ મારવી પડે. સર્કલ એ નોબ કહેવાય. બરાબર, તો એવું નોબ તમને વ્યવસ્થિત આવું કે સીધું મૂકી દેવાશે. પણ પ્રોફાઇલ બનાવતી તો તમારે કટ મારવી પડે, કે ભાઈ હું તમને અહીંયા વુડનમાં જ આવી એક મસ્ત કટઆઉટ આપી દઉં. બરાબર, આ ઘણી જગ્યાએ આજકાલ ટ્રેન્ડમાં છે, ઇન્સ્ટામાંથી પબ્લિકે ચડાવી દીધું, ખબર નહીં કેમ.
બરાબર. ફિનિશિંગ સારું ના હોય તો કાર્પેન્ટરને ગાળ દેવાનું મન થઈ જાય. બરાબર. અહીંયા આપણી ફિંગર જાય ને એટલી જગ્યા હોય ને પકડી ખેંચો એટલે ખુલી જાય. ઇઝી. આમાં કોઈ મગજમારી નહીં. અહીંયા ખાલી અંદર છે ને એક એક્સ્ટ્રા પ્લાયનું ઉપર ચડાવવું પડે એટલે બહારથી હવા કે ધૂળ અંદર ના જાય એટલા માટે બસ. બરાબર. આ બધી પ્રોડક્ટ ડિટેલ છે. તમને અગર કેડમાં અવેલેબલ હોય, ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ હોય અને તમે તમારી રીતે સ્માર્ટલી ક્લાયન્ટને આપવા માંગતા હોય તો તમે આ બધું આપી શકો છો. હવે અહીંયા જો વુડનમાં ખાલી બોર્ડર પટ્ટી આપી છે બહાર પાછળની સાઈડ, ખાલી પાછળ વુડન પટ્ટી આપેલી છે. બરાબર. તો તમે આવું બધું કરી શકો છો ને. કેડમાં જવાનું. હું તો છે ને કેડમાંથી ચોરી કરું. કેડ ફાઇલ છે, મૂવ કરી, કોપી કરી લીધી, આની અંદર ગયા, એક કામ કરો અને એક્સપ્લોર કરી નાખો. મારે શું શું જોઈએ? આ લાઈન જોઈએ, આ લાઈન જોઈએ છે, એક્સપ્લોર એટલે અનગ્રુપ જ થયો ને. કાઇન્ડ ઓફ યસ. બરાબર. આ ટ્રિપલ ક્લિક કરું છું અને મૂવ કરીને બહાર લઈ લો. આવી ગયું. અને લાઈન ડ્રો કરી દો અને મસ્ત સરફેસ ભરાઈ ગઈ અને મૂવ કરો મિડ પોઈન્ટથી અને મિડ પોઈન્ટ પર ઓફસેટ આપી દો અને આટલો. હવે આ પટ્ટી તમારે કેટલી બહાર લેવી છે ડિપેન્ડ્સ ઓન યુ. સપોઝ આને 1 ઇંચ બહાર લેવું છે અને આને અડધો ઇંચ બહાર લેવું છે 0.5, એટલે લેવલ આવી ગયા મસ્ત અલગ અલગ. આને ગ્રુપ બનાવી દો. તો એવો લુક આવી ગયો. ઇન્ટિરિયર ડિઝાઇનિંગ તમે જે બી હોય એ બી બનાવી શકો છો. બરાબર. અહીંયા પણ તમારે ડોર બનાવવા, વોલ બનાવવાની બાકી છે. વોલ પર તમારે સાથે જ અહીંયા લઈ લેવી હોય તો લઈ શકો છો. અને અહીંયા ડોરને પહેલેથી જ કટ કરી દઉં. બરાબર. આ બીજી ટેકનિક ડોરને કટ કરવાની છે. આપણે વિન્ડોને કટ કરતા હતા ને એવી રીતે. આની પહેલાની જે બાજુની વોલ હતી ત્યાં મેં શું બતાવ્યું? નીચેથી પુશ કરતા બતાવ્યું. મને અહીંયા આ રીતે પુશ કરવું છે. અહીંયા પણ જો દેખાય છે એલિવેશનમાં. આ લાઈને ડિલીટ કરી દો એટલે આ પણ કટ થઈ ગયો. અને પુશ કરું છું અહીંયા સુધી. ટ્રિપલ ક્લિક, રાઈટ ક્લિક, મેક ગ્રુપ, સીધી વિન્ડો ડોર બંને કટ એક સાથે. ના અહીં એસી લાઈન મૂકી દઈશું. બનાવવાના બેસતા ગાળા નહીં થઈ જવાનું બહુ. બરાબર છે. હવે આ દિવાલમાં આખી ખાલી બનાવી છે અને ક્લાયન્ટ પછી તમને એવું કહે કે ભાઈ ઇન્ટિરિયર ડિઝાઇનર છો તમે તો થોડું ઇજ્જત રાખો તમારી, મારી ફીસની. બરાબર ને? તો તમે આખી ખાલી બોલ તો આપશો નહીં. તો ક્યાંક તમે મોલ્ડિંગ પટ્ટી કે વિચારતા. મોલ્ડિંગ પટ્ટી એટલે શું? બેન જવાબ આપો. પ્રેમ કેવું. કેવી? હા, કેવી? ફેમિલી. મોલ્ડિંગ પટ્ટીની વાત કરું છું, ફેમિલી ફ્રેમની વાત નથી કરતો. તો એને તમે ડેકોર આઇટમમાં કહી શકો. અગર ફ્રેમની વાત કરતો હોય હું તો એ ડેકોર આઇટમ થઈ કે ટેકનિકલ આઇટમ થોડી થઈ. ટેકનિકલ આઇટમ કે મને વોલ ખાલી નથી જોઈતી, હું એ વોલ પર એવું તો શું મૂકી શકું? તો મોલ્ડિંગ. હવે તમારે તમારે થોડા ઘોડા દોડાવવાના છે દિમાગ, જેને મોલ્ડિંગ પટ્ટી આપણે વાત કરીએ. બરાબર છે. તો મોલ્ડિંગ પટ્ટી MOULDING પટ્ટી ઇન્ટેરિયર. બરાબર છે. આવા બોક્સીસ જોયા છે. હા નહીં કે એક્સપ્લેન કરવું પડે. સમજાવો કેવી રીતે હવે પણ. આમાં ડિફરન્ટ પ્રોફાઇલ્સ હોય. ઘણી વખત આમાં અલગ અલગ કટિંગ્સ હોય, રાઉન્ડ હોય, સ્ક્વેર હોય. ઘણી વખત આ મેટલ મિરરની પટ્ટીઓ યુઝ કરવામાં, ડબલ બોર્ડર, ટ્રિપલ બોર્ડર યુઝ કરવામાં આવે. ઘણી વખત એની રાઉન્ડ્સ, આવા આર્ચ, કોર્નર્સ. હું તો ખાલી સિમ્પલ વસ્તુ બોલું છું કે આમાં વુડન પટ્ટી છે, ક્યારેક આવા હાફ સર્કલ આવે, ક્યારેક રેક્ટેંગલ આવે, ક્યારેક અહીંયા આમાં જો તમને રાઉન્ડ બતાવે છે ઉપરથી આમ રાઉન્ડ ફરીને જાય છે. આ તો સ્ક્વેર ટાઈપ છે. તમે કેવું ઓબ્જેક્ટમાં સીધું જ નથી, કટમાં તમે બનાવી નાખશો. પણ આવું રાઉન્ડ રાઉન્ડ જતા હોય ત્યારે શું કરશો? નહીં બનાવો ને ના ચાલે. ક્લાયન્ટે માંગ્યું આપવી પડે. રાજાને ગમે તે રાણી, પછી ભલે હોય કાણી. માંગ્યું છે તો આપવું પડે. સિમ્પલ લોજિક છે યાર. મારે અહીંયા કોઈ ક્લાયન્ટે માંગી દીધું. બરાબર. અહીંથી મારે આ રીતે મારે બનાવવું છે. ચલો હું હવે એવું ક્રિએશન કે જે મારી પાસે કેડમાં છે જ નહીં અને બનાવું છું. હવે સપોઝ મેં 1 ફૂટની જગ્યા રાખી છે અને આ દિવાલથી પણ હું 1 ફૂટની જગ્યા રાખું છું. મારી પાસે આ જે પણ કંઈ સરફેસ છે, બરાબર, અહીં હજુ નીચેથી થોડું ઉપર લઈ લો કેમ કે અહીંયા પેલા પેલા અડી જાય છે. આને અડી જાય છે, લુક બગડી જાય. બરાબર. હવે આની મારે સાઈઝ આપી છે 2 ફૂટમાં. આને પણ મારી સાઈઝ આપી છે 2 ફીટની. અને આને મારે બીજી વચ્ચે 6 ઇંચની જગ્યા રાખવી છે. આ લાઈને પણ મારે 6 ઇંચની જગ્યા રાખવી છે. બરાબર. આને હું ઇરેઝ કરું છું, આને હું ઇરેઝ કરું છું, આને ઇરેઝ કરું છું, આને ઇરેઝ કરું છું. આપણે સર્કલની વાત થઈ હમણાં. સી એટલે સર્કલ. અહીંથી આને ક્યાં મારે રાઉન્ડ આવી રીતે યુઝ કરવા છે. પણ સર્કલના જો આવે ત્યાં તૂટેલા હોય. આને ક્લિક કરવાનું, બોર્ડરને ક્લિક કરવાનું અને ત્યાં જાઉં એન્ટિટી ઇન્ફોમાં, ત્યાં આપણે આપેલ છે 12. બરાબર છે. એટલીસ્ટ 30 તો લો યાર, સ્મૂથ લાગે મક્ખન. બરાબર. આને પણ 30 લઈ લઈએ. હોય માપે રહેવાનું 30. બરાબર. આને મૂવ લઈને કોપી અહીંથી આટલે સપોઝ લઈ લીધું. બરાબર. આને મારે થોડું ઉપર લેવું છે 8 ઇંચ. આવી ગયું અંદર. હા, આવું કંઈક મારે ડિઝાઇન બનાવી છે. અને આવા સેમ આર્ચીસ મારે અહીંયા યુઝ કરવા છે. તો બંને આર્ચીસને મેં યુઝ નહીં થઈ શકે કેમ કે બંનેની રેડિયસો અલગ છે. રેડિયસો અલગ છે ને. તો હું શું કરીશ? સર્કલ તો બનાવી જ ગયો. આને પણ મેં 30 લઈ લીધું. ચાલો. બરાબર. ડિફોલ્ટ સેટિંગમાં તો તમે 30 મૂકી શકો છો, પણ મારે કંઈ કરવું નથી. આને મેં મૂકીને અહીંયા લઈ લીધું. બરાબર. આ અડી જાય છે. બરાબર. અને સિલેક્ટ કર્યું, મૂવ. બોટમ પોઈન્ટ ઉપર ઉપર જવા દેવો છે તો ઉપરનો એરો દબાઈ દો, પછી અહીંયા ટચ કરાવી દો. બરાબર. આને સિલેક્ટ કર્યું, એમ એટલે મૂવ. આનો ઉપરનો પોઈન્ટ, ઉપરનો એરો પ્રેસ કર્યો અને અહીંયા સુધી ટચ કરી દો અને ઇરેઝ. આની મારે જરૂર નથી હમણાં.
ડિલીટ મૂવ કરીએ, કંટ્રોલ, બિંગો, આવું કંઈ કરી શકાય? હા, તો સરફેસ પર લાઈનો થાય, બીજું કંઈ નથી થયું ને. ઓફસેટ મારો, અથવા તો સિમ્પલ લાઈન ડ્રો કરો. કેટલા ઇંચનું? મારે 1 ઇંચની પટ્ટી ડ્રો કરી છે. કેટલી બહાર આવે? અડધા ઇંચ જેવી બહાર આવે એવું કંઈક બનાવવું છે. 1 ઇંચ, અને અહીં આ રીતે. બરાબર. આમાં તમારે જે પણ કંઈ ડિઝાઇનો બનાવી હોય, તમારે જે બનાવો એવું મેં કર્યું એવું જ કરવું એવું જરૂરી નથી. બરાબર. પછી કૂદી ના પડતા સરે બને મેં બનાવવાનો. હા, તમને મજા આવે બનાવો ભાઈઓ. અને એ બનાવતા નાખો તો કેમ જ બનાવી લાવો. તો બનાવો એમ કંઈક. ટ્રિપલ ક્લિક કર્યું અને સિલેક્ટ કરી દો એટલે મને ખાલી લાઈન સિલેક્શન મળી. બરાબર. પણ આપણે થોડીક મજૂરી ના થાય માટે શું કરવું? આની કોપી અહીંયા પણ કરી દો, અહીંયા પણ કરી દો. અને કદાચ ભૂલથી પાછળ જતો તો બેકઅપ માટે બહાર રાખવું. ભાઈ રાખો ભાઈ. ભાઈ સિલેક્ટ કરો, ફોલો મી ધીસ. બરાબર. ટ્રિપલ ક્લિક, આટલું ડિસિલેક્ટ, ફોલો મી ધીસ. ટ્રિપલ ક્લિક, ફોલો મી વિથ ધીસ. ટ્રિપલ ક્લિક, ટ્રિપલ ક્લિક, ટ્રિપલ ક્લિક, અને રાઈટ ક્લિક એન્ડ બેક ગ્રુપ. યસ. લાઈનો કાઢી છે, એડિટ એન્ડ ડિલીટ ગાઈડ્સ. હવે વિન્ડો બનાવી, ડોર બનાવવા તો તમને આવડે છે. બરાબર. એરોસમાંથી તમે એસી, આના પડદા, કંઈક બીજું કંઈ હેન્ડલ્સ, અહીંયા ગાદલું, અહીંયા બાજુમાં અલાર્મ ક્લોક, વોલ ક્લોક, એવું બધું લગાવી દેવાનું જ્યાં જરૂર પડે ત્યાં. બરાબર. આવી રીતે કે તમે આખો ઇન્ટિરિયર રૂમ બતાવી શકો, જેમાં તમને CAD ફાઇલના રેફરન્સીસ હતા. છતાંય ઘણી ડિટેલ ઘટતી હતી ને આપણે પૂરી કરી, આપણે આખી ડિટેલ પૂરી કરી. બરાબર છે. હમણાં આપણો સેશન બંધ થઈ જશે. બરાબર. તો ડિસ્કનેક્ટ પાછો કનેક્ટ કર બકા. એટલે હું કિચન બતાવું. કિચન નવો કમાન્ડ શીખ્યો હોય તો બોલ. નવો કમાન્ડ બતાવ્યો એક બી. થેન્ક યુ. તો વચ્ચે બરાબર. હથિયાર ક્યારના આપી દેતા હતા, ગોળીઓ બી આપી દીધી. હવે ફોડો તો શીખવું છું. ખભા પર રાખી કે નીચે હોઈને ફોડવી. સ્નાઈપર બનાવો કે રાઇફલ બનાવો? સર આ હા. પ્રેક્ટિસ કરવા માટે હમણાં હું સલૂન બનાવું છું હા. કોલેજમાં, તો એનું સ્કેચઅપ કરવા લાવું. વાયલેન્ટ ગ્રુપ. તમે તમારા પ્લાન પર કામ કરશો, સીધું તમારું કામ થશે. કંઈ તકલીફ આવશે તો આપણે ડિસ્કસ થશે. ઓકે જુગલભાઈ, ફટાફટ પાછું રીકનેક્ટ કરો. યસ સર, કરું છું સર કનેક્ટ.